સોલ્યુશન અને કોલિગેટિવ પ્રોપર્ટી ચેપ્ટરમાં અગાઉના લેક્ચર નંબર 19માં આપણે રાઉટના નિયમની મદદથી કેટલાક ફોર્મ્યુલા ડિરાઈવ કર્યા હતા. આજે આ લેક્ચરમાં એક ફોર્મ્યુલાનો ઉપયોગ કરી મહત્વના એક્ઝામ્પલનું સોલ્યુશન કરીશું. તો પહેલાં તો જે ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરેલા હતા એ અહીંયા લખી દઈએ. આ બાજુ ધ્યાન રાખો. એક ફોર્મ્યુલા આપણે એવું લાવ્યા હતા કે P0 માઇનસ PS upon PS is equal to n દ્રાવ્ય upon n દ્રાવક into want of factor I. એક ફોર્મ્યુલા આપણું આ. બીજો એક ફોર્મ્યુલા આપણે લાયા હતા P0 minus PS upon PS is equal to મોલાલિટી ગુણ્યા દ્રાવકનું આણ્વીય દળ upon 1000 ગુણ્યા want of factor I. બે ફોર્મ્યુલા. ઓકે, આ બે ફોર્મ્યુલાની મદદથી રાઉટના નિયમના મોટા ભાગના પ્રોબ્લેમ સોલ્વ કરીશું. કેવા દ્રાવણો માટે? એવા દ્રાવણો કે જેમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ અને બાષ્પશીલ દ્રાવકો. અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકને અનુલક્ષીને રાઉટના નિયમ પરથી કોઈ એક્ઝામ્પલ આવે તો બે ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવાના છે તમારા. P0 minus PS upon PS is equal to n દ્રાવ્ય upon n દ્રાવક into want of factor I. બીજું ફોર્મ્યુલા છે P0 minus PS upon PS is equal to મોલાલિટી દ્રાવકનું આણ્વીય દળ upon 1000 into want of factor I. આ તો તમે જાણો છો. P0 છે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને PS છે દ્રાવણનું બાષ્પ દબાણ. ઓકે, એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ એવો છે કે 2 મોલલ યુરિયાના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. અને આપ જાણો છો કે આપેલું જ હોય કે શુદ્ધ દ્રાવક પાણીનું બાષ્પ દબાણ બરાબર 24 ટોચ. તો આપણે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવાનું છે. 2 મોલલ યુરિયાનું જલીય દ્રાવણ છે, એનું આપણે બાષ્પ દબાણ ગણવાનું છે. બરાબર? તો પહેલા તો તમારે શું કરવાનું કે દ્રાવ્ય છે યુરિયા અને દ્રાવક છે પાણી. તો પાણી છે બાષ્પશીલ અને યુરિયા કયું છે? અબાષ્પશીલ. તો બાષ્પશીલ અને અબાષ્પશીલ વાળો કેસ આવી ગયો. એમાં શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 24 ટોર આપ્યું છે, એટલે અહીંયા તમને P0 આપ્યું છે 24 ટોર. બરાબર? આને હું અહીંયા લખું. અહીંયા તમને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P0 આપ્યું છે 24 ટોર. બરાબર? બાકી યુરિયાના દ્રાવણની મોલાલિટી આપી છે કેટલી? 2 મોલર. ઠીક. અને યુરિયા માટે want of factor I કેટલું આવી જશે? 1. અને અહીંયા દ્રાવક પાણી છે, તો પાણીનું આણ્વીય દળ કેટલું આવશે? 18 ગ્રામ પર મોલ. ઠીક. તો આ રકમ પરથી મેં શું કીધું કે અહીંયા આપેલું છે પાણી એટલે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 24 ટોર આપેલું છે રકમમાં. મોલાલિટી દ્રાવણની 2 મોલર છે. યુરિયાનો want of factor 1 અને એ દ્રાવક તરીકે પાણી છે, તો દ્રાવકનું આણ્વીય દળ m દ્રાવક એટલે કે m પાણી કેટલું થઈ જશે? 18 ગ્રામ પ્રતિ મોલ. મોલાલિટી આપે છે એટલે મોલાલિટી વાળું ફોર્મ્યુલા આપણે લગાવીશું. અને તમને પૂછ્યું છે અહીંયા કે દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. દ્રાવણનું બાષ્પ દબાણ ગણવાનું પૂછ્યું એટલે શું પૂછ્યું છે? PS.
તો PS ઇઝ ઇક્વલ ટુ કેટલા? બરાબર. તો મોલાલિટી વાળો ફોર્મ્યુલા લગાડી દો. કે ફોર્મ્યુલા શું છે? P નોટ માઇનસ PS અપોન PS ઇઝ ઇક્વલ ટુ મોલાલિટી ઇન્ટુ m દ્રાવક અપોન 1000 ઇન્ટુ વોન્ટ ઓફ ફેક્ટર I. P નોટ કેટલા આપ્યા છે? 24 માઇનસ PS અપોન PS ઇઝ ઇક્વલ ટુ મોલાલિટી આપી 2, દ્રાવક m દ્રાવક કેટલા આપ્યા છે? 18, વોન્ટ ઓફ ફેક્ટર 1 અપોન 1000. બરાબર. PS ને અલગ અલગ ભાગી દો તો 24 અપોન PS માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આ કેટલા થશે? 36 ભાગ્યા 1000 એટલે 0.036. બરાબર. આને પેલી બાજુ જવા દો તો 24 અપોન PS ઇઝ ઇક્વલ ટુ 0.036 પ્લસ 1. બરાબર. તો PS કેટલું થઈ જશે? PS બરાબર 24 ભાગ્યા 1 પ્લસ 0.036. બરાબર. એકદમ દાખલો આસાન છે. બરાબર. કેલ્ક્યુલેશન બી એકદમ ઈઝી છે, તમે કરી શકો. બરાબર. હવે આપણે એક બીજો દાખલો જોઈ લઈએ. તો આ ફોર્મ્યુલા પરથી આ પ્રમાણેના દાખલા પૂછી શકે. આનાથી ઉલટું બી પૂછી શકે. જેટલા બી પ્રોબ્લેમ બનાવવા એટલા બને, ફોર્મ્યુલા પર આપણી પકડ હોવી જોઈએ. બરાબર. એવું પૂછે કે શુદ્ધ દ્રાવકનું અને દ્રાવણનું બાષ્પ દબાણ આપી દે અને દ્રાવણની મોલાલિટી શોધવાનું છે, તો આપણે મોલાલિટી પણ શોધી શકીએ. બરાબર. હવે બીજો એક દાખલો પણ આપણે જોઈએ. અત્યારે આ ફોર્મ્યુલા પરથી આ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 20માં આપણે બધા બે ફોર્મ્યુલા પરથી પ્રોબ્લેમ જ સોલ્વ કરીશું. બીજો દાખલો આપણે એવો લખીએ કે 6 ગ્રામ યુરિયા 500 ગ્રામ દ્રાવણમાં રહેલ છે, તો આ દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. 500 ગ્રામ જલીય દ્રાવણ લખેલું છે. શું છે? 500 ગ્રામ જલીય દ્રાવણ. તો આ દ્રાવણનું બાષ્પ દબાણ અહીંયા લખ્યું છે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 24 ટોચ. બરાબર. એકદમ પ્રોબ્લેમ આસાન છે. પહેલા તમે જોઈ લો, યુરિયા દ્રાવ્ય છે એટલે દ્રાવ્ય આપી દીધું યુરિયા, અને જલીય દ્રાવણ કીધું છે. જલીય દ્રાવણ એની અંદર દ્રાવક તરીકે કોણ હશે? પાણી. બરાબર. હવે યુરિયા છે એ કેવો છે? અબાષ્પશીલ, અને પાણી છે બેટા બાષ્પશીલ. એટલે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટના નિયમનો આપણે ઉપયોગ કરવાનો થશે. બરાબર. હવે આપણે જોઈએ યુરિયા માટે, તો યુરિયા માટે વોન્ટ ઓફ ફેક્ટર કેટલું આવશે? 1. બરાબર. યુરિયાનું વેઇટ 6 ગ્રામ આપ્યું છે. વેઇટ કેટલું આપ્યું છે? 6 ગ્રામ. તો વેઇટ પરથી આપણે મોલ નીકાળી શકીએ. તો n દ્રાવ્ય, યુરિયાને હું દ્રાવ્ય લખું. બરાબર. n દ્રાવ્ય બરાબર કેટલા? તો યુરિયાનું વેઇટ 6 અપોન મોલેક્યુલર વેઇટ કેટલું? 60. એટલે કેટલું થશે? 0.1. બરાબર. તો દ્રાવ્યના મોલ કેટલા આવ્યા? 0.1. બરાબર. હવે આપણને કીધું છે કે 500 ગ્રામ દ્રાવણમાં, બરાબર, 500 ગ્રામ દ્રાવણમાં, તો આપણે એવું કહીશું કે દ્રાવ્ય પ્લસ દ્રાવક બરાબર શું થઈ જશે? દ્રાવણ. દ્રાવ્યનું વજન આપ્યું 6 ગ્રામ પ્લસ દ્રાવકનું વજન શોધવાનું છે, અને દ્રાવકનું વજન આપણને કેટલું આપ્યું છે? 500. બરાબર. તો આના પરથી દ્રાવકનું વજન કેટલું આવશે? તો 494 ગ્રામ. બરાબર. એકોનું વજન આવી ગયું દ્રાવક પાણી. બરાબર. ઓકે.
દ્રાવકના મોલ ગણી દઈએ આપણે, વજન તો આવી ગયું. તો n દ્રાવક બરાબર વજન કેટલું આવ્યું આપણી પાસે 494 અપોન દ્રાવક તરીકે પાણી છે ભાગ્યા 18 કરીએ તો લગભગ નિયરલી સેમ 27.4 મોલ આવશે. બરાબર. હવે બેટા આપણે ફોર્મ્યુલાની અંદરથી પી નોટની જરૂર પડશે. તો પી નોટ કેટલું છે 24. તો અહીંયા પી નોટ 24 અને આ દ્રાવણનું બાષ્પ દબાણ ગણો એમ આપણને પૂછ્યું છે કે પીએસ વિલ બી ફાઇન્ડ કરો. ઓકે. તો અહીંયા મોલ મળી ગયા છે આપણને. જોઈ લો તમે, દ્રાવ્યના મોલ બી મળ્યા અને દ્રાવકના મોલ બી મળ્યા. આવા દાખલામાં ભૂલ થવાનું ક્યાં રહે છે? તો જે 500 ગ્રામ દ્રાવણ છે એ વિદ્યાર્થી દ્રાવક સમજી અને 6 વજન આપેલું છે તો 6 ભાગ્યા 60 કરીને દ્રાવ્યના મોલ લઈ લે. 500 પાણીનું વજન સમજી એના પરથી મોલ શોધી લે. બરાબર. એના કારણે એને જે આન્સર આવશે એ ગલત આવશે, કારણ કે વાંચો રકમ 500 ગ્રામ જલીય દ્રાવણ છે એટલે આપણે કરવું પડે દ્રાવ્ય પ્લસ દ્રાવક બરાબર દ્રાવક. એ પરથી દ્રાવકનું વજન લાવવું પડે અને ત્યાર પછી આપણે એના મોલ શોધી શકીએ. હવે મોલ છે તો પીએસ શોધવા માટે ફોર્મ્યુલા પી નોટ માઇનસ પીએસ અપોન પીએસ ઇઝ ઇક્વલ ટુ n દ્રાવ્ય અપોન n દ્રાવક ઇન્ટુ વોન્ટ ઓફ ફેક્ટર i. પી નોટ આપણને કેટલું આપ્યું છે 24. તો 24 માઇનસ પીએસ અપોન પીએસ ઇઝ ઇક્વલ ટુ n દ્રાવ્ય કેટલા છે 0.1 અપોન n દ્રાવક કેટલા છે 27.4 બરાબર ઇન્ટુ વોન્ટ ઓફ ફેક્ટર 1. તો આનું કેલ્ક્યુલેશન કરશો ત્યારે એ તમને મળશે લગભગ નિયરલી છે 0.0036 બરાબર. અહીંયા આપણે ઇન્ડિવિજ્યુઅલ કરી દો તો 24 અપોન પીએસ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0.0036 બરાબર છે. તો 24 અપોન પીએસ ઇઝ ઇક્વલ ટુ 0.0036 પ્લસ 1 બરાબર. તો 24 અપોન પીએસ બરાબર 1.0036 બરાબર. તો પીએસ થશે 24 અપોન 1.0036 બરાબર. એટલે લગભગ 23 પોઈન્ટ સમથિંગ આવશે. કેટલું આવશે 23 પોઈન્ટ સમથિંગ એનું વેલ્યુ આવશે જે કેલ્ક્યુલેશનમાં ગણ્યું છે. હવે આના દાખલામાં બી પાર્ટ તમને એમ પૂછે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો શોધો. એટલે કે તમને RLVP શોધવાનું કે બરાબર. તો RLVP ની ફોર્મ્યુલા તમારી પાસે છે. RLVP ઇઝ ઇક્વલ ટુ P નોટ માઇનસ PS અપોન P નોટ. આ RLVP નું છે જે અગાઉના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું છે. RLVP ઇઝ ઇક્વલ ટુ P નોટ માઇનસ PS અપોન P નોટ. તો અહીંયા P નોટ છે 24 બરાબર. આ જવાબ પણ ટોરમાં આવશે બરાબર. P નોટ 24 અને PS છે 23 પોઈન્ટ સમથિંગ ટોર. આ કિંમત પુટ કરશો તો તમને શું મળી જશે? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો બરાબર. કેટલો? P નોટ માઇનસ PS અપોન P નોટ. ઓકે. ત્યાર પછી એક દાખલો જોઈએ. 6 ગ્રામ યુરિયાને 500 ગ્રામ પાણીમાં ઓગાળીને એક દ્રાવણ બનાવે છે. તો આ દ્રાવણનું બાષ્પ દબાણ
તમને આપ્યું છે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ is equal to 24. अलग अलग वेरायटी ना थोड़ा एग्जांपल આપણે કેલ્ક્યુલેટ કરીએ. ઓકે, હવે અહીંયા ડાયરેક્ટ તમે સમજો કે દ્રાવ્ય છે યુરિયા જે અબાષ્પશીલ છે અને જલીય દ્રાવક પાણી છે એટલે દ્રાવક તરીકે પાણી છે જે બાષ્પશીલ છે. તો દ્રાવ્ય અબાષ્પશીલ અને દ્રાવક બાષ્પશીલ વાળો કેસ થઈ જશે. બરાબર. હવે અહીંયા 6 ગ્રામ યુરિયાને 500 ગ્રામ પાણીમાં, અગાઉના દાખલામાં શું હતું કે 6 ગ્રામ યુરિયા 500 ગ્રામ દ્રાવણમાં. બરાબર. અને અહીંયા અલગ અલગ છે. યુરિયા 6 ગ્રામ છે, પાણી કેટલું છે 500 ગ્રામ. બસ દાખલાઓમાં આમાં જ છોકરાઓ ભૂલ કરતા હોય છે. સમજો સ્ટેટમેન્ટ સમજો. 6 ગ્રામ યુરિયા 500 ગ્રામ પાણીમાં ઓગાળ્યા બાદ દ્રાવણ બનાવ્યું. એનો મતલબ શું થયો? એ બન્યું એ દ્રાવણમાં 6 ગ્રામ યુરિયા દ્રાવ્ય અને 500 ગ્રામ પાણી દ્રાવક છે. જ્યારે અગાઉના દાખલામાં એવું હતું કે 500 ગ્રામ દ્રાવણ પૈકી 6 ગ્રામ યુરિયા અને 494 ગ્રામ શું થઈ ગયો? પાણી. બરાબર. એટલે હવે આપણે જોઈએ કે અહીંયા W દ્રાવ્ય આપ્યા છે તમને 6 ગ્રામ. બરાબર. જે યુરિયા છે તેનું મોલેક્યુલર વેઇટ કેટલું થશે? 60 ગ્રામ પર મોલ. બરાબર. અને W દ્રાવક તરીકે તમને પાણી આપેલું છે, જે કેટલું આપેલું છે? 500 ગ્રામ. અને પાણીનું મોલેક્યુલર વેઇટ કેટલું થશે? 18 ગ્રામ પર મોલ. તો વેઇટ અને મોલેક્યુલર વેઇટની મદદથી આપણે શું શોધી શકીએ? દ્રાવ્ય અને દ્રાવકનું મોલ. બરાબર. તો n દ્રાવ્ય બરાબર શું થશે? વેઇટ કેટલું? 6 અપોન મોલેક્યુલર વેઇટ કેટલું? 60. બરાબર. એટલે લગભગ 0.1 મોલ આવી જશે. ઓકે. દ્રાવકની વાત કરીએ તો n દ્રાવક ઇઝ ઇક્વલ ટુ 500 અપોન મોલેક્યુલર વેઇટ કેટલું થશે? 18. બરાબર. આ મોલ કોના મળી જશે? દ્રાવકના. અને આના માટે વોન્ટ ઓફ ફેક્ટર યુરિયા માટે કેટલો છે? 1. અને અહીંયા શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P0 તમને આપેલું છે 24. બરાબર. તો આ બાજુ ધ્યાન રાખો. ફોર્મ્યુલા કયું આવશે? P0 માઇનસ PS અપોન P0 ઇઝ ઇક્વલ ટુ n દ્રાવ્ય અપોન n દ્રાવક ઇન્ટુ વોન્ટ ઓફ ફેક્ટર I. બરાબર. P0 તમને આપ્યા છે કેટલા છે? 24 તો 24 માઇનસ PS, સોરી અહીંયા PS આવે છે. બરાબર. P0 માઇનસ PS અપોન PS, તો 24 માઇનસ PS અપોન PS ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મૂળ કેટલા? 0.1 અને દ્રાવકના મૂળ કેટલા? દ્રાવકના મૂળ છે 500 ભાગ્યા 18 ઇન્ટુ વોન્ટ ઓફ ફેક્ટર I. બરાબર. 18 જતા રહેશે ઉપર એટલે 1.8 થઈ જશે. તો અહીંયા આપણે રાખીશું 24 અપોન PS માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1.8 અપોન 500. બરાબર. એટલે કે 18 ભાગ્યા 5000 કરી દઈએ અને વોન્ટ ઓફ ફેક્ટર કેટલું છે? 1. બરાબર. તો 24 અપોન PS ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 18 અપોન 500. તો PS કેટલું આવી જશે? PS ઇઝ ઇક્વલ ટુ 24 અપોન 1 પ્લસ 18 અપોન 500. બરાબર. આટલા ટોલ તમને શું મળી જશે? દ્રાવણનું બાષ્પ દબાણ. અગર તમને રિલેટિવ લોવરિંગ વેપર પ્રેશર કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો તો સૂત્ર શું છે? P0 માઇનસ PS અપોન P0. બરાબર. એમાં PS ની કિંમત અહીંયાથી મૂકશું. ઠીક. P0 કેટલા છે? 24. તો તમને શું મળી જશે? રિલેટિવ લોવરિંગ ઇન વેપર પ્રેશર. એકદમ આસાન દાખલો છે. બરાબર. આ બે દાખલાઓ તો મેં શેના માટે સમજાવ્યા હતા કે પહેલા દાખલામાં 500 ગ્રામ દ્રાવણ હતું અને અહીંયા 500 ગ્રામ શું છે? દ્રાવક. બાકી મેથડ સેમ છે. ઓકે.
ત્યાર પછીનો દાખલો એક્ઝામ્પલ 10% W/W યુરિયાના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 24 ટોર્સ. ફોર્મ્યુલા તો જનરલી એક જ છે, P0 - PS upon PS is equal to N દ્રાવ્ય upon N દ્રાવક into want of factor I. બટ અલગ અલગ કોન્સન્ટ્રેશન ટર્મના અનુલક્ષીને તમને ક્વેશ્ચન્સ પૂછ્યા હોય એટલા માટે તો આ ચેપ્ટરના શરૂઆતમાં મેં તમને કોન્સન્ટ્રેશન એન્ડ ઇન્ટરકન્વર્જન સમજાવેલું છે, બરાબર? તો આ દાખલામાં તમને એવું આપ્યું છે, એનું સોલ્યુશન કરીએ. 10% W/W જલીય યુરિયાનું દ્રાવણ, બરાબર? કોન્સન્ટ્રેશન ટર્મ પરથી તમે કહી શકો કે એનો મીનિંગ એવો થાય કે 10 ગ્રામ દ્રાવ્ય યુરિયા અને 90 ગ્રામ દ્રાવક પાણી આની અંદર હશે. હવે દ્રાવ્ય અને દ્રાવકના વેઇટ મળી જાય તો આપણે એના મોલ શોધી શકીએ. તો N દ્રાવ્ય is equal to 10 upon molecular weight 16 એટલે 1/6 અને દ્રાવકના મોલ N દ્રાવક is equal to weight 90 upon molecular weight 18 એટલે કેટલું થશે 5. દ્રાવ્ય અને દ્રાવકના મોલ મળી ગયા. પછી આપ જાણો છો કે P0 રકમમાં આપેલું છે 24 ટોર, ઠીક? અને યુરિયા માટે વોન્ટ ઓફ ફેક્ટર 1. વોન્ટ ઓફ ફેક્ટર યુરિયા છે એટલે 1, બાકી કેટલું આવે એ આપણે વોન્ટ ઓફ ફેક્ટર લેક્ચરમાં જોયું છે, બરાબર? હવે આપણી પાસે ફોર્મ્યુલા છે P0 - PS upon PS is equal to N દ્રાવ્ય upon N દ્રાવક into want of factor I, બરાબર? અને અહીંયા આપણને આ દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું કીધું છે એટલે PS બરાબર કેટલા? તો દેખો P0 આપણને આપેલા છે 24 - PS upon PS, દ્રાવ્યના મોલ 1/6, દ્રાવકના મોલ 5 into want of factor 1. તો આ થશે 24 upon PS minus 1 is equal to 1/30. ઠીક? અને 24 upon PS બરાબર 1 plus 1/30, બરાબર? એટલે કે 24 upon PS is equal to 30 plus 1/30, 31/30, બરાબર? હવે ઉલટાઈ દો ઇક્વેશન, તો PS બરાબર થશે 30 upon, ઉલટાઈ દો, PS upon 24 is equal to 30 upon 31. તો PS બરાબર 24 into 30 upon 31. છે કેલ્ક્યુલેશન તમે જાતે કરી શકો છો. અહીંયા સમજવાનું એ હતું દરેક દાખલામાં અલગ અલગ વેરાયટી છે, તમારે એ જ સમજવાનું છે. બાકી ફોર્મ્યુલામાં કિંમત પુટ કરીને કેલ્ક્યુલેશન કરવું આસાન છે. અહીંયા શું હતું કે કોન્સન્ટ્રેશન ઇન્ટરકન્વર્જનમાં જે ભણ્યા એ પ્રમાણે અલગ અલગ સાંદ્રતા આપી. પહેલા આપણને સ્ટાર્ટિંગના દાખલામાં 2 મોલર જલીય દ્રાવણ આપ્યું યુરિયાનું, પછી દ્રાવણમાં દ્રાવ્ય કેટલો છે બેના વેઇટ આપ્યા, પછી દ્રાવ્યનું અલગથી વેઇટ, દ્રાવકનું અલગથી વેઇટ. અને આ એક્ઝામ્પલ એવો હતો કે એમાં વજનથી ટકાવારીમાં
તમને સાંદ્રતા આપી અને દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું પૂછ્યું. આના પરથી RLVP કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો શોધો, એને હું RLVP શોર્ટમાં કહું તો RLVP is equal to P0 minus PS upon P0. P0 તમે રકમમાં આપ્યા છે 24 અને અહીંયાથી જે PS આવે એ કિંમત તમે અહીંયા પુટ કરી દેશો, ઠીક, તો તમને શું મળી જશે? RLVP એટલે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો.